હાલેલુયા, પ્રભુનો આભાર માનું છું પર અનેકવાર આજના સુંદર દિવસને માટે. ગઈકાલે જે મેં વિડીયો મૂક્યો હતો એમાં એવું મેં જણાવ્યું હતું કે માણસના મૃત્યુ પછી શું, કે જે બે પોયમ મેં ભણાવી હતી અને જેમાં લખવામાં આવ્યું હતું કે માણસ મૃત્યુ પામે છે ત્યારે તેની સાથે બધું જ અંત થઈ જાય છે. ધેર ઇઝ એન્ડ. બટ બહુ જ આભાર માનું છું, બાઇબલમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે તેના વચનમાં લખ્યું છે માણસના મૃત્યુ પછી પ્રભુ તેને અનંત જીવન આપે છે. યસ, ઇટ ઇઝ એન અમેઝિંગ બ્લાસ્ટિંગ ઈશ્વર આપણને આપે છે. પણ એની સાથે બાઇબલમાં પૃથ્વી પરના જીવન માટે પણ ઘણી બધી બાબતો લખેલી છે અને એમાંની સૌથી અગત્યની બાબત બાઇબલ જણાવે છે અને એ તો યોહાનની લખેલી સુવાર્તા. બાઇબલમાં યોહાનની લખેલી સુવાર્તા 10મો અધ્યાય અને 10મી કલમમાં એવું લખવામાં આવ્યું છે કે તેઓને જીવન મળે અને તે પુષ્કળ મળે માટે હું આવ્યો છું. બાઇબલનો પ્રભુ ઈસુ ખ્રિસ્ત એવું કહે છે કે હું આ પૃથ્વી પર એટલા માટે આવ્યો છું કે જેથી કરીને મનુષ્યને ભરપૂર જીવન આપું. બાઇબલમાં એવું લખવામાં આવ્યું છે કે જ્યારે આદમે પાપ કર્યું અને જ્યારે આદમ સત્તા નીચે આવ્યો અને ત્યાંથી મરણે પ્રવેશ કર્યો, શ્રાપે પ્રવેશ કર્યો અને તેના જીવનમાં દુઃખો, તકલીફ, મુશ્કેલી, સંકટો આવી. અને આજે આપણે 2025માં જીવી રહ્યા છે ત્યારે આપણી આજુબાજુ, કુટુંબમાં, સમાજમાં, સમસ્ત જગતમાં ચારે બાજુ આપણે દુઃખો જોઈએ છે, તકલીફ જોઈએ છે, મુશ્કેલી જોઈએ છે. જેના કારણે ઘણી વખત મનુષ્ય ભયંકર સ્ટ્રેસમાંથી પસાર થાય છે, દુઃખોમાંથી પસાર થાય છે. પુષ્કળ ધન, સંપત્તિ, ઘણી સારી બાબતો હોવા છતાં પણ કંઈક ખૂણામાં અને ઘણી જગ્યાએ તે કમ્પ્લેન કરતો હોય છે, એક્સક્યુઝિસ લેતો હોય છે, દુઃખોમાંથી પસાર થતો રહ્યો છે અને આવતીકાલની સતત ચિંતાના કારણે તે એ જીવનનો અનુભવ કરતો નથી. પણ બાઇબલ એમ કહે છે કે તેઓને જીવન મળે અને તે ભરપૂર જીવન મળે. યસ, ગોડ વોન્ટ્સ ટુ ગીવ યુ એન અબન્ડન્ટ લાઈફ. ઈશ્વર તમને એ જીવન આપવા માગે છે કે જે જીવનમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઈશ્વરનો આશીર્વાદ છે, જે જીવનમાં ઈશ્વરની શાંતિ છે, જે જીવનમાં ઈશ્વરનું સાજાપણું છે, જે જીવનમાં ઈશ્વરનો અદ્ભુત આનંદ છે. અને આનંદ, એ શાંતિ, એ સાજાપણું, એ આશીર્વાદ, શ્રાપો તમારા જીવનમાંથી દૂર થાય છે, પાપ તમારામાંથી દૂર થાય છે કે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તને તમે ઓળખો છો અને પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે તમે આવો છો. કારણ કે બાઇબલ કહે છે કે તમને પાપમાંથી છોડાવવાને માટે, તમારા શ્રાપ દૂર કરવાને માટે, તમને સાચું જીવન, કે જે જીવન ફક્ત પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં જ છે. કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ ક્રૂસ પર પોતાનો પ્રાણ આપી દીધો તમારા અને મારા પાપોને માટે, કે જેથી કરીને આપણે મૃત્યુમાંથી આપણને જીવન મળે, આપણા પાપ દૂર થાય, આપણા શ્રાપ દૂર થાય, શૈતાનનું જે સામર્થ્ય આપણા જીવનોમાં જગત ઉપર છે, આપણા જીવનો પરથી સંપૂર્ણ રીતે દૂર થઈ જાય. અને જ્યારે પ્રભુ ઈસુને સ્વીકારીએ છીએ ત્યારે ઈશ્વર આપણને જીવન આપે છે. યોહાન 10:10 પ્રમાણે ભરપૂર જીવન, એ ભરપૂર જીવનનો અનુભવ પ્રભુ આપણને આપે છે. શાંતિ આપે છે કે જે ઈશ્વર તરફથી આવે છે, આનંદ આપે છે કે જે ઈશ્વર આપે છે, બીમારી દૂર કરે છે કે આજે પણ ઈસુ ખ્રિસ્તના નામે બીમારીઓ દૂર થાય છે. પ્રભુ આપણા જીવનોમાં અજાયબ, અદ્ભુત ચમત્કારો કરે છે અને આપણને ભરપૂર જીવનનો અનુભવ કરાવે છે. યસ, બાઇબલ એમ કહે છે કે તેઓને જીવન મળે અને તે પુષ્કળ મળે. તો હજુ સુધી તમે એ ભરપૂર જીવનનો અનુભવ કર્યો નથી. હજુ આજે પણ તમારા જીવનોમાં ઘણા બધા દુઃખ છે, તકલીફ છે, અશાંતિ છે, મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યા છે, ઘણા બધા પ્રશ્નોનો આજે તમે સામનો કરી રહ્યા છો અને તમને એવું લાગે છે કે આઈ એમ અલોન, એવરીથિંગ ઇઝ ઓવર એન્ડ વેર શુડ આઈ ગો એન્ડ આસ્ક ફોર ધ હેલ્પ. હું ક્યાં જાઉં અને મદદ માગો ને? એવા સમયે બાઇબલનો પ્રભુ ઈસુ ખ્રિસ્ત એવું કહે છે કે તમે મને પુકારો. બાઇબલમાં લખ્યું છે કે તમે પુકારશો અને તમને હું જવાબ આપીશ. બાઇબલ કહે છે કે જે કોઈ ઈસુના નામે વિનંતી કરશે તેઓ તારણ પામશે, તેઓને જીવન મળશે, તેઓને શાંતિ મળશે, તેઓને આનંદ આપશે. ઈશ્વર ગમે તેવા તમારા પાપ હશે પ્રભુ ઈસુ ખ્રિસ્ત દૂર કરશે, માફ કરશે અને તમને ભરપૂર જીવન, તમને ભરપૂર આનંદ આપશે. તો હજુ એ આનંદનો અનુભવ નથી, એ શાંતિનો અનુભવ નથી, એ દુઃખનો અનુભવ તમે દુઃખોમાંથી પસાર થયા નથી. દુઃખમાંથી પ્રભુ તમને શાંતિનો અનુભવ આપવા માગે છે. જો એ શાંતિનો અનુભવ નથી, એ આનંદ તમને અનુભવ નથી, હજુ પણ તમે એમ વિચારો કે યસ પ્રભુ, આ ભયંકર બીમારીમાંથી મને સાજાપણું આપ, તો આજે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે આવો. હું તમને કહીશ કે જે જગ્યાએ છો ત્યાં જો તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને તમારા જીવનના પ્રભુ ઈશ્વર અંગતાના તરીકે સ્વીકારશો અને એમ કહેશો કે પ્રભુ, મારા પાપોને માટે તમે ક્રૂસ પર પોતાનો પ્રાણ આપી દીધો, એન્ડ આઈ બિલીવ, અને વિશ્વાસ કરજો કે તમે જીવતા દેવ ઈશ્વરના પુત્ર છો અને તમારા નામમાં મને પાપોની માફી મળે છે, ત્યારે પ્રભુની શાંતિનો અનુભવ તમને થશે,
ભરપૂર જીવનનો અનુભવ તમને થશે. પ્રભુ તમને સાજાપણું આપશે. પ્રભુ તમારા સગળા દુઃખોમાંથી તમને શાંતિ, આનંદ અને એક નવા ભરપૂર જીવનનો અનુભવ આપશે. હજુ સમય છે, અત્યારે જ પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે આવો. પ્રભુ ઈસુ ખ્રિસ્તને જીવન તમે સોંપી દો અને બાઇબલ યોહાન 10:10 પ્રમાણે કે તેઓને જીવન મળે અને તે પુષ્કળ મળે અને પુષ્કળ જીવનનો અનુભવ પ્રભુ તમને આપશે. અને તમે જીવનનો અનુભવ આ જગત ઉપર કરશો. આમેન, આમેન, આમેન.